વાંક તમારો છે. શું કામ વડોદરામાં રહો છો ભાઈ? તમને આ જ શહેર મળ્યું કામ ધંધો કરવા માટે? ના ફાવતું હોય તો બીજા શહેરમાં જતા રહો. વડોદરામાં તો થોડા વરસાદમાં પૂર આવશે જ. અને જો બહુ ચિંતા થતી હોય ને તો બોટ વસાવી લો. પેલી ટ્યુબ રાખવાની અને દોરડા રાખવાના. આમ ફરિયાદ નહીં કરવાની. આખો દિવસ શું વડોદરા રહો છો? હૃદયમાં વાગે છે ને આ શબ્દો. ભલે નેતાઓ, પદાધિકારીઓ, સત્તાધીશો આ બધા સીધી રીતે ના બોલતા હોય, પણ એમનું વલણ, એમનું વર્તન જ એવું છે કે આ શબ્દો એ ન કહેવા છતાં પણ કહેતા હોય એ દેખાય છે. અને આ જ વલણના કારણે વડોદરામાં આ ચોમાસામાં 2 મહિનામાં 3 વાર પૂર આવ્યું છે, અને એ પણ માનવ સર્જિત પૂર. ત્યારે વડોદરા વાસીઓની આજે વેદના બતાવવી છે, એમની પડી રહેલી હાલાકી બતાવવી છે. હવે આ જનતા થાકી છે, રડી રહી છે, પણ અફસોસ આ વડોદરા વાસીઓના આંસુ આ નઘરોળ તંત્રને, એમાં બેઠેલા અપદાધિકારીઓ, સત્તાધીશો અને નેતાઓને દેખાતા નથી. સંદેશ ન્યૂઝ અત્યારે વડોદરામાં ગ્રાઉન્ડ ઝીરો પર છે. ત્યારે વિશ્વામિત્રી નદીનું પાણી ચારે તરફ ફરી વળ્યું છે. આપણે અહીંયા ઘરોમાં પાણી બતાવીએ કે લોકોના ઘરોમાં પણ હજુ પાણી છે, ઘૂંટણ સમા અહીંયા પાણી ભરાયેલા છે. વડોદરા વાસીઓના નસીબમાં કાયમ લખાયેલું આ મોન્સૂનનો ત્રીજો વરસાદ છે જ્યારે ઘરોમાં પાણી છે. બધાની ઘરમાં પાણી કમથી કમ કમરથી ઉપર હતા. તંત્રના કારનામાની સજા ભોગવતા રહેવાનું. પલ્લી ગયું, બધા ગાટલા બાટલા બધું કોતરા બધું નાખી દીધું બહાર. નુકસાન થયું, અનાજ બનાતું બધું ફેંકી દીધું મેં. તમારા રડવાની અહીંયા કોઈ કિંમત નથી સાહેબ. કોર્પોરેશનના પાપે જ ને અમે ભોગવીએ છીએ. વોટ લેવાના હોય તો ક્યાંથી ક્યાં આવી જશે, ત્યાં સુધી કોઈ અહીંયા આગળ પ્રતાપનગર એરિયામાં જોવા આવતું નથી. વડોદરા શહેરમાં 1 ઇંચ પડે કે 4 ઇંચ વરસાદ પડે, વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ ગરીબો કઈ હુવો છે તે જોવા કોઈ આવતું નહીં. અહીં કોર્પોરેશનના જે અધિકારીઓ છે, એન્જિનિયરો છે, જેમને કશી જ ગતાગમ પડતી નથી. આ વડોદરા તો વારંવાર ડૂબતું જ રહેવાનું. અરે બહુ હાલત બહુ જ ખરાબ છે. આ સતાધાર સોસાયટીમાં સામાન્ય વરસાદ તોય આવી પરિસ્થિતિ થાય છે. ગરીબ માણસો બિચારાનો જે રોજી બી બંધ થઈ જતી હોય છે લોકોની, અને અહીંયા તંત્રની થોડી લાપરવાહીના કારણે પણ આ સિચ્યુએશન આવતી હોય છે. અહીંયા ત્રીજી વખત પાણી ભર્યું સાહેબ, પણ આ ત્રીજી વખતમાં ના ભાજપનો કોઈ આવ્યો, ના કોંગ્રેસના કોઈ નેતા જોવા તો કોઈ અમને પૂછવાય નથી આવતું કે તમારે શું તકલીફ છે. અમારું ફ્રીજ પલળી ગયું, પલંગ પડી ગયો, અનાજ પાણી મારા ઘઉંનું પીપળું પલળી ગયું. પાણીનો બહાવ એટલો બધો ઘરમાં આવી ગયો કે અમને જરાક પણ સુવિધા મળી નહીં. અમારા ગોદરા, અનાજ, પાણી બધું જ બગડી ગયું છે. હવે સુધી કે પહેરવાના કપડાં બી કાલા ખાધા પીધા વગરના છે અમે. વડોદરા વાસીઓ કંટાળ્યા છે, કહી રહ્યા છે કે સાવ આવું ના હોય. આ નફ્ફટ તંત્રએ કરેલા પાપની સજા હજી અમને કેટલા વર્ષો સુધી ભોગવવી પડશે. સામાન્ય વરસાદ વરસ્યો નથી કે વડોદરામાં પૂર આવ્યું નથી. વરસાદ પણ દયા ખાય છે વડોદરા પર અને કહે છે, તું મારા વરસવાની બહુ આશ ના રાખ, કારણ કે મારા થોડા જ વરસાદને પણ તું સહન નહીં કરી શકે. જો હું થોડા કલાક વરસું એમાં તમારી વિશ્વામિત્રી આખા શહેરને બાનમાં લઈ લે, તો વિશ્વામિત્રી નદી વરસાદની આ વાત સાંભળીને કહે છે, હે મેઘરાજા, આમાં મારો કોઈ વાંક નથી. તમે તો જાણો છો આ કાળા માથાનો માનવી કેટલો લુચ્ચો છે, કેટલો સ્વાર્થી છે. આ પૂર આવે છે એમાં મારો વાંક નથી. હું તો ખળખળ વહેતી નદી છું. મારા પાણીએ જ તો વડોદરાને સમૃદ્ધ કર્યું. હું જ આ વડોદરાની જીવાદોરી છું. પણ આ પાપીઓએ મને અવરોધવાનું કામ કર્યું છે, નદીના વહેણને રોકવાનું કામ કર્યું છે, મારા પટ પર બાંધકામો કર્યા, અને એ વખતે એમને શરમ ના આવી. હવે ફરિયાદ કરે છે કે વિશ્વામિત્રી અમને ડૂબાડે છે. પણ આ શહેર આજે ડૂબ્યું છે એના માટે ભ્રષ્ટાચારીઓ જવાબદાર છે. એ ભ્રષ્ટાચારીઓને છાવરતું નફ્ફટ તંત્ર જવાબદાર છે. હા, એ વાતનું મને દુઃખ છે કે તેમના પાપની સજા મારી વડોદરાની નિર્દોષ જનતા ભોગવી રહી છે. વડોદરાવાસી રડી રહ્યા છે, અને એટલે જ વિશ્વામિત્રી પણ આજે રડી રહી છે. ધરતીનો છેડો ઘર, ઘર જેવું સ્વર્ગ નહીં. દુનિયામાં ક્યાંય પણ જાઓ પણ નિરાંત તો ઘરમાં જ વળે. પછી ભલે એ ઘર એક ઓરડી જ કેમ ન હોય, પણ એ જ ઘરમાં રહેવું અસહ્ય બની જાય જ્યારે એમાં વરસાદ બાદ પૂરના પાણી ફરી વળે.
આપણે અવારનવાર સમાચાર જોઈએ છીએ અને સાંભળીએ છીએ ને કે વરસાદથી પૂર આવ્યું, લોકોના ઘરમાં પાણી ભરાયા, ઘરવખરી પલળી ગઈ. પણ ક્યારેય તમે કલ્પના કરી છે? ઈશ્વરને પ્રાર્થના છે કે આવી વિષમ પરિસ્થિતિનો કોઈએ સામનો ન કરવો પડે. પણ આજે તમે આ પરિસ્થિતિમાં પોતાની જાતને એકવાર મૂકીને તો જુઓ. માત્ર સામાન્ય નાગરિક જ નહીં, આ વાત તંત્રના સત્તાધીશો, અધિકારીઓ, નેતાઓને પણ અમે કહી ચૂક્યા છીએ. સાહેબ, બસ ખાલી વિચાર કરો કે તમારા ઘરની બહાર જાણે નદી વહેતી હોય એવા પાણી ભરાયેલા છે. ઘરની અંદરનો બધો સામાન પલળી ગયો છે. ખાવા માટે રોટલાનું બટકું નથી, દૂધનું ટીપું નથી, પાણીનો એક છાંટો નથી. કેવા હાલ થાય? કલ્પના કરીને હવે આવી જ વાસ્તવિક પરિસ્થિતિથી તમને રૂબરૂ કરાવવા છે. જનતા કેવી નરકાગાર સ્થિતિમાં રહેવા મજબૂર થઈ છે એની સાબિતી આપતા આ દ્રશ્યો છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી આ છે ધનલક્ષ્મી સોસાયટી. મુસીબત કોને કહેવાય એ અમે તમને બતાવીએ. આ કાંતાબેનનું ઘર છે, જેમના ઘરની અંદર પ્રવેશતા જ પાણી ભરાયેલા જોવા મળે છે. બે નાની ઓરડીવાળું ઘર, જેમાં ઘરનો જરૂરી સામાન મૂકેલો છે, પણ પાણી ભરાવાના કારણે આ સામાન પલળી ગયો છે. બહાર ડ્રોઈંગ રૂમમાં પાણી ભરાયેલા છે, અંદર જાઓ તો રસોડામાં પાણી ભરાયેલા છે. ખાટલો છે, એના 4 પાયા નીચે પથ્થર મૂક્યા છે, જેથી ભરાયેલા પાણીથી ખાટલો થોડો ઉપર રહે. થોડી વાર માટે પણ રસ્તામાં ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે ને તો આપણે અકળાઈ જઈએ છીએ. તો વિચાર કરો કેવી હાલત થતી હશે એ ઘરમાં રહેનારાની, જેમના ઘરમાં આખો દિવસ પાણી ભરાયેલા રહે. આ કાંતાબેનની હાલત જુઓ. નાની ડોલ ભરીને ઘરમાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કાંતાબેન વિધવા છે. સરકાર તરફથી 1200 રૂપિયા સહાય, પેન્શનની રકમ માત્ર 8000 રૂપિયા, અને એમાં ઘરનું ગુજરાન ચલાવે છે. વરસાદ તો બંધ થયે કલાકો વીતી ગયા, પણ તંત્રના પાપના કારણે એમના ઘરમાંથી પાણી નથી ઓસર્યા. આખા રસોડામાં પાણી ભરાઈ ગયા. રસોડાનો બધો સામાન પલળી ગયો. પોતાના માટે 2 ટંકનું ભોજન બનાવી શકે એવી સ્થિતિ નથી. આસ પડોશમાંથી કોઈ ખાવાનું આપી જાય ત્યારે આ વૃદ્ધ માજી જમી શકે છે. પોતાનું ઘર હોવા છતાં, બધો સામાન હોવા છતાં આજે આ વૃદ્ધ માજી લાચાર બની ગયા છે. અસહ્ય સમસ્યાઓથી ત્રસ્ત આ માજી સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. મુશ્કેલીના સમયમાં પતિને યાદ કરી રહ્યા છે અને ગળે ડૂબો બાજી જાય છે. બા, શું હાલત છે ઘરની? આ પાણી ભરાઈ ગયું બેઠા, બીજું કશું. ક્યારે ભરાયું બા પાણી? આ તો 3 દાડાથી ભરાયું. 3 દાડાથી પાણી ભરાયું તો ઘરમાં તકલીફ નહીં પડતી? પડે, શું કરવાનું? આજુબાજુ ઘેર ખાવા ખૂબ તકલીફ પડે છે. કોકના ઘર હોવા છતાં માંગવું પડે, કેટલું કઠિન પડે બા. શું કરવાનું હવે? ઘરવાળા જતા રહેવું. બા, કોણ કોણ રહો છો ઘરમાં? એકલી જ રહું નીચે. એકલા જ રહો છો? ખૂબ તકલીફ પડે. આપણા ઘરમાં બધું હોવા છતાં કોઈકના ત્યાં માંગવું પડે. બા, કેટલું નુકસાન થયું? નુકસાન તો બધું બહુથી મારે પલળી ગયું. બધા ગાટલા બાટલા બધું કોતરા બધું નાખી દીધું બહાર. આ પહેલાં પાણી આવ્યું પહેલું, તારે આટલું બધું નુકસાન થયું. અનાજ બનાજ બધું ફેંકી દીધું મેં. અને આ કોઈ કે જવાય ને ઉપર જ સુઈ રહું, બેઠા આખી રાત બેસી રહી. કાલે હોઉં બા, આખી રાત પાણી ભરેલું ઘરમાં હોય ત્યારે ડર નથી લાગતો? લાગે કે ના લાગે બેટા, કઈ જવાનું આપણે? એકને જ મેં લાઈટ ચાલુ કરીને બાથરૂમની. ખૂબ તકલીફ થતી હશે. તકલીફ તો પડે જ ને, કઈ જઈએ. આવું ગયા વખતે વરસાદમાં બી આ હાલત હતી? 2019માં આટલું પાણી આવ્યું હતું. મારા ઘરવાળાની તબિયત નથી સારી, બીજાના ઘેર જઈને હુઈ રહ્યા હતા અમે. આટલા લગીને પાણી હતું 2019માં. હો, એનો લીટો પેલો નીચેનો હોય, આવડે આવી તો આ 2 લીટા કર્યા. બોલો શું કરવાનું? સાંભળ્યું ને? આવી સ્થિતિ વારંવાર ઊભી થતી આવી છે. વર્ષ 2019માં પણ તેમના ઘરમાં આ જ રીતે પાણી ભરાયા હતા, અને ફરી એકવાર તેમને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાંતાબેનને ગરીબીએ નહીં, આજે તંત્રએ લાચાર બનાવ્યા છે.
કેમના પૂછું હું તારા કેવા છે હાલ, અહીંયા તો અમારા પણ હાલ છે બેહાલ. જે તારું ગમ છે એ જ અહીં મારું પણ ગમ છે. આ જ સ્થિતિ વડોદરાના અન્ય વિસ્તારોમાં પણ છે. વોરાની ચાલીમાં પણ ઘરની અંદર અને ઘરની બહાર બધે જ પાણી ભરાયેલા છે. ઘરની બહાર અને અંદર સ્વિમિંગ પુલ બની ગયા છે. ઘરની અંદરના આ દ્રશ્યો જુઓ, કેટલા પાણી ભરાયેલા છે. વિચાર કરો લોકો કેવી રીતે આ નરકાગારમાં રહેતા હશે. ભરાયેલા પાણી વચ્ચે લોકો ભોજન બનાવવા મજબૂર છે. જુઓ તો ખરા, ટેબલ પર સ્ટવ મૂકીને આ બેન પરિવાર માટે જમવાનું બનાવી રહ્યા છે. સાઈડમાં રાખેલો બાટલો પણ પાણીમાં પલળી રહ્યો છે. બધો સામાન પલળી જવાના કારણે આખી રાત સુધી ઘરના પરિવારના સભ્યોએ ખાટલા પર બેસી રહેવું પડે છે. એક જ સિઝનમાં ત્રણ વાર આવી પરિસ્થિતિનો સામનો સ્થાનિકોને કરવો પડ્યો છે. કેવી હશે એમની હાલત, વિચાર તો કરો. વડોદરા શહેરમાં આપણે પૂરની પરિસ્થિતિ બતાવીએ કે ફક્ત 4 ઇંચ વરસાદમાં વડોદરા શહેરની જે હાલાકી છે, અહીંયા પાણીમાં ઉભા રહીને આ જે બા છે તે અહીંયા પોતાના પરિવાર માટે જમવાનું પણ બનાવ્યું છે. અને જમવાનું એટલે કે ખાલી ભાત બનાવ્યો છે, કારણ કે અન્ય તો કોઈ વસ્તુ બને તેવી પરિસ્થિતિ નથી. કારણ કે અનાજ પલળી ગયું છે, જે બચ્યું છે એમાંથી ભાત બનાવ્યો છે ને એ પણ વઘારેલો ભાત પોતાના પરિવારને આપશે, નાનાથી દિવસ કાઢશે. કારણ કે ઘરમાં જે રીતે પાણી છે, આ ગેસનો બોટલ પાણીમાં છે, ફક્ત નાના ટેબલ પર આ ગેસ અહીંયા મૂક્યો છે ને તેના ઉપર આ રીતે બનાવીને દિવસ કાઢી રહ્યા છે. કાકા, આ કયો વિસ્તાર છે અને કાલે શું પરિસ્થિતિ અહીંયા? આ પ્રતાપનગર જય રાજકો ડબો વોરાની ચાલી છે. અહીંયા ત્રીજી વખત પાણી ભર્યું સાહેબ. પણ આ ત્રીજી વખતમાં ના ભાજપનો કોઈ આવ્યો, ના કોંગ્રેસના કોઈ નેતા જોવા તો કોઈ અમને પૂછવાય નથી આવતું કે તમારે શું તકલીફ છે. રાત્રે તમે અહીંયા રહ્યા કેવી રીતે? હવે આ પલંગમાં પાથરીને જુઓ તમે, આ બે પલંગ પાથરીને સાહેબ બધા ઊંઘ્યા છે. તંત્ર અહીંયા એવી દલીલ કરી શકે કે આ ઘર તો નીચાણવાળા વિસ્તારમાં છે એટલે સ્વાભાવિક છે પાણી ભરાય. તો ચાલો હવે તમને બંગલા બતાવીએ. જી હા, મોટી મોટી સોસાયટીઓમાં આવેલા બંગલા, પોશ વિસ્તાર, ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા બંગલા. વડોદરાની આ પ્રથમ રેસિડેન્સી જુઓ. અહીંયા સોસાયટીની અંદર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. પરિસ્થિતિ એ હદે દયનીય છે કે લોકોને સોસાયટીમાંથી બહાર જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે. અંદર આવવું હોય તો પાછા ટ્રેક્ટરમાં બેસીને જ આવવું પડે. શાકભાજી કે જીવન જરૂરિયાતની કોઈ પણ ચીજ વસ્તુ લેવી હોય તો આ ટ્રેક્ટરમાં જ સવાર થવું પડે. પણ જ્યાર સુધી પાણી ના ઉતરે ત્યાર સુધી આવી ટ્રેક્ટરની અને ઊંચા વાહનોની વ્યવસ્થામાં અમારે પછી બહાર જવું પડે છે. ભલે ને જનતા હેરાન થાય, ભલે ને પાણીમાં રહે, એ બધું ચાલે, પણ મેયર તો શહેરના પહેલા નાગરિક કહેવાય. એમના ઘર આગળ કઈ પાણી ભરાયેલા રહેવા દેવાય? અહીંયા તો તંત્ર ઘોડાની જેમ કામ કરે છે સાહેબ. વરસાદ બાદ તાત્કાલિક મેયર સહિતના પદાધિકારીઓના ઘર આગળથી પાણીનો નિકાલ કરી દેવામાં આવે છે. જુઓ, વડોદરાના મેયર પિંકીબેનની સોસાયટી, ઘર બહાર બિલકુલ પાણી નથી. વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં ચાલીઓમાં પાણી ભરાયેલા છે. બંગલામાં રહેતા લોકોના ઘર આગળ પણ પાણી ભરાયેલા છે. પણ મેયર મેડમની સોસાયટી ચકાચક છે. હવે તમે વિચારતા હશો કે મેડમ જ્યાં રહેતા હશે કદાચ ત્યાં પાણી નહીં ભરાતા હોય. તો તમારી જાણ માટે કહી દઉં કે મેયર જે સોસાયટીમાં રહે છે એ પાવનધામ સોસાયટીમાં એક દિવસ પહેલા જ ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. મતલબ કે જનતાના ઘરમાં, ઘરની બહાર 2-2 દિવસ પાણી ભરાયેલા રહે, પણ સત્તાધીશોના ઘર આગળ તો તાત્કાલિક પાણીનો નિકાલ થઈ જાય. વાહ રે વાહ, વડોદરાનું તંત્ર વાહ. વારંવાર આવતા પૂરને વિપક્ષના નેતા વડોદરાનું દુર્ભાગ્ય ગણાવી રહ્યા છે. કાંસ પર દબાણ મુદ્દે ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતાઓએ કર્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાના સત્તાધીશ ત્રીજું પૂર આવવા પર કહી રહ્યા છે કે અમે 2 પૂરથી ઘણું શીખ્યા છીએ. દરેક જગ્યાએ અમે કોર્પોરેશનનું ધ્યાન દોર્યું છે. અગોરાના મોલની બાજુમાં 1 લાખ ચોરસ ફીટ 20 ફૂટ દબાણ થયું, પુરાણ થયું, ત્યારે બી અમે ધ્યાન દોરેલું. આ રીતના લાખો ચોરસ ફૂટ ક્યુબિક મીટર જગ્યા જ્યાં વરસાદના પાણી પહેલાં ભરાઈને રોકાતા હતા એવી જગ્યાઓમાં હવે પુરાણ થઈ ગયા. એના લીધે પાણી શહેરમાં ફરવા લાગ્યું. એ જ હાલત તલાવની છે અને નાના નાના નાળિયા રસ્તાની છે. કાલે ખાલી 3 ઇંચ વરસાદ પડ્યો. 3 ઇંચ વરસાદમાં જે
શહેરની અંદરનું પાણી નદી નાળા સુધી જવું શકતું એ પહોંચતું જ નથી. કારણ કે ત્રીજી વખત આ પૂરની ઘટના બની રહી છે. પહેલી વખત મેજર પૂરમાંથી બચ્યા છે. 26મી ઓગસ્ટ 27મી ઓગસ્ટે વડોદરાએ પૂર જોયું છે. અત્યારે પણ ટચ એન્ડ ગો જેવી સ્થિતિ છે. હજુ પૂર આવ્યું નથી, પરંતુ પૂર આવવાની કગાર ઉપર બેઠા છે. ત્યારે તંત્ર સાબદું છે. તંત્રના અધિકારીઓ નજીકના ભવિષ્યમાં જે અનુભવ મળ્યો એના પરથી શીખ લઈ અને ટોટલ સજ્જતા અને કટિબદ્ધતા કેળવી લીધેલી છે. એટલે હાલ પૂરતું નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. વડોદરા મધ્ય ગુજરાતનું એક સમયનું સમૃદ્ધ શહેર. મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનમાં વડોદરાને કળા અને શિક્ષણની નગરીની ઓળખ મળી. ગાયકવાડ સરકારની દૂરંદેશી કહો કે વડોદરામાં ગમે એટલો વરસાદ પડતો, શહેરમાં ક્યાંય પાણી ન ભરાતા. વરસાદના પાણીના નિકાલ માટે મોટી મોટી કાંસો, તળાવો એકબીજા સાથે ઇન્ટરલિંક કરવામાં આવ્યા હતા, જેથી આ પાણી સીધું વડોદરાની બહાર નીકળી જતું. પણ વર્ષો વીત્યા, રાજા મહારાજાઓનું શાસન ગયું, વડોદરા શહેરનો વિસ્તાર વધ્યો, વસ્તીમાં પણ વધારો થયો. એ સમયે એટલી ટેકનોલોજી નહોતી, પણ તેમ છતાં દરેક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું. કારણ કે ત્યારે શાસકની ભાવનામાં ખોટ નહોતી. એ સાચા અર્થથી જનતાની સેવા કરતા. પણ આજના સમયમાં નેતાઓ, સત્તાધીશો અને હોદ્દેદારોને ભ્રષ્ટાચાર કરવામાંથી નવરાશ મળે તો ને. એ વાતનો ક્યારેય વિચાર નથી કરવામાં આવતો કે તેમના ભ્રષ્ટાચારના કારણે આવનાર ભવિષ્યમાં જનતાને કેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર થવું પડશે. વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટનું જ આ પરિણામ છે કે 2 મહિનામાં જ વડોદરા વાસીઓને 3 વખત પૂરનો સામનો કરવો પડ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.